ઓકે, તો જો આપણે છેલ્લે શું ભણ્યા હતા કે અસમય સંખ્યાઓના સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકાર, બરાબર? સરવાળો અને બાદબાકી એના નિયમો હતા અમુક કે ભાઈ જે સરખું વર્ગમૂળવાળા હોય, મતલબ કે 2 વર્ગમૂળમાં 2 વત્તા વર્ગમૂળમાં 2 હોય તો શું થઈ જાય? 3 વર્ગમૂળમાં 2, હા કે ના? 5 વર્ગમૂળમાં 2 વત્તા 7 વર્ગમૂળમાં 2 હોય તો 7 ને 5 12, એટલે કે સરખા હોય તો આપણે સરવાળો કરી શકીએ. સરખું વર્ગમૂળ હોય તો સરવાળો થાય, સરખું વર્ગમૂળ ના હોય તો કશું થાય નહીં. જેવી રીતે હું એ લખું 5 વર્ગમૂળમાં 2 વત્તા 3 વર્ગમૂળમાં 3, તો આનું કશું થાય નહીં. આ જ જવાબ. ઓકે, ચલો. એમાં એને આગળ ગયા હતા તો આપણે વર્ગમૂળમાં એ બી, વર્ગમૂળમાં એ, વર્ગમૂળમાં બી આવું બધું જોયું હતું, બરાબર? પછી આવે છેદનું સમયીકરણ. શું આવે? એમાં પણ આપણે 1-2 ઉદાહરણ જોયા હતા. આપણે ફરી જોઈ લઈએ. આવો દાખલો છે, 5ના છેદમાં વર્ગમૂળમાં 3 ઓછા વર્ગમૂળમાં 5. તો છેદ વડે શું કરી દેવાનું? સરવાળો. શું કરી દેવાનું? ઓકે, ચલો. આ શું થઈ ગયું? એ ઓછા બી, એ વત્તા બી, એટલે 3 ઓછા 5. ઓકે, 5 ગુણ્યા વર્ગમૂળમાં 3 વત્તા 5 છેદમાં -2. આ તમારો જવાબ થઈ ગયો. શું થઈ ગયું? ચલો, સરસ. હવે આપણે થોડાક એડવાન્સ દાખલા જોઈએ. થોડા એડવાન્સમાં એટલે આવું છે કે 1 વત્તા 3 વર્ગમૂળમાં 2, તો શું થઈ જશે? 7 ઓછા 3 વર્ગમૂળમાં 2, 7 ઓછા 3 વર્ગમૂળમાં 2. ઓકે, તો 7 ઓછા 3 વર્ગમૂળમાં 2 છેદમાં 49 ઓછા 9 ગુણ્યા 2. 3નો વર્ગ 9 થાય, આનો વર્ગ શું થાય? 9 ગુણ્યા 2. વર્ગમૂળમાં 2 એટલે વર્ગમૂળ ઉડી જાય. આટલું ખબર પડે? ચલો, આ 3 વર્ગમૂળમાં 2, આ 3 વર્ગમૂળમાં 2, તો 3 વર્ગમૂળમાં 2નો વર્ગ થાય, તો 3 ગુણ્યા 3 વર્ગમૂળમાં 2 વર્ગમૂળમાં 2 વર્ગમૂળમાં 2. ખબર પડી? 7 49 ઓછા 18, ઠીક છે? તો 7 ઓછા 3 વર્ગમૂળમાં 2. હવે 49માંથી 18 જાય તો કેટલા રહેશે? 31. કેટલા? આ તમારો જવાબ. ઓકે, તો આ થઈ ગયું તમારું છેદનું સમયીકરણ. ઓકે, હવે સ્વાધ્યાયના થોડાક દાખલા જોઈ લઈએ એટલે થોડો કોન્ફિડન્સ વધે. 3 વર્ગમૂળમાં 2, 2 વત્તા 2 વર્ગમૂળમાં. ઓકે, આ છે તો સાદુરૂપ આપવું હોય આનું આની સાથે, આનું આની સાથે. 3 દુ 6, 3 દુ 6. આટલું ખબર પડે? આ જ જવાબ. આની આગળ કશું થાય નહીં. કેમ? કારણ કે બધાના વર્ગમૂળ અલગ અલગ છે. વર્ગમૂળમાં 6, વર્ગમૂળમાં 3 ને વર્ગમૂળમાં 2 કશું ભેગું થતું નથી. ઓકે, ચલો નેક્સ્ટ. હવે છે વર્ગમૂળમાં 5 વત્તા વર્ગમૂળમાં 2નો વર્ગ. આવું છે તો આપણે શું કરવાનું? તો a વત્તા b આખાનો વર્ગ, એટલે વર્ગમૂળમાં 5નો વર્ગ વત્તા 2 પહેલું બીજું વત્તા છેલ્લા પદનો વર્ગ. ઓકે, એટલે તો વર્ગમૂળમાં 5 વર્ગમૂળ ઉડી જાય એટલે 5. આ શું થઈ ગયું? 2 વર્ગમૂળમાં 10 અને વર્ગમૂળ ઉડી ગયું એટલે 2. 5 ને 2 તો જવાબ આવ્યો 7 વત્તા 2 વર્ગમૂળમાં 10. ઓકે, ચલો. હવે
નીચે છે છેદનું સમયીકરણ. છેદના સમયીકરણવાળો એક દાખલો લઈએ. 1/7 વર્ગમૂળમાં 7 ઓછા વર્ગમૂળમાં 6. તો ઓકે, તો એ ઓછા બી એ વત્તા બી આવ્યું તો શું થાય? a સ્ક્વેર ઓછા b સ્ક્વેર. તો અહીંયા વર્ગમૂળમાં 7નો વર્ગ એટલે કે 7 અને વર્ગમૂળમાં 6નો વર્ગ એટલે 6. આવું થશે. અને ઉપર 1 ગુણ્યા, તો આ શું થઈ ગયું? 7માંથી 6 જાય તો કેટલા રહે? તો જવાબ શું આવી ગયો? અંશ. વર્ગમૂળમાં 7 વત્તા વર્ગમૂળમાં 6. હવે એક શોર્ટકટ કહું. માની લો કે આ એક્સ છે, ઠીક છે, કે એક્સ બરાબર આવું આપ્યું છે 1/, તો આપણું છેદનું સમયકરણ શું આવ્યું? હા કે ના? હવે આવો દાખલો પૂછે કે 1/x બરાબર શું થાય? તો આ વચ્ચે છે ને વત્તાની જગ્યાએ ઓછા આવે. શું આવે? ડાયરેક્ટ જવાબ. ઓકે, એડવાન્સ દાખલામાં એવું આવશે કે ભાઈ x વત્તા 1/x બરાબર શું થાય? તો આ x બરાબર શોધતા આવડી જાય તો આ એનું આટલું થાય. ઓકે, ચલો હવે વાસ્તવિક સંખ્યાઓના ઘાતાંકનો નિયમ. વાસ્તવિક સંખ્યામાં ઘાતાંકનો નિયમ. તો એમાં 4 નિયમો છે. આપણે બેઝિકમાં બી ભણ્યા હતા પણ તમે લેટ આવ્યા હતા, હે ને? કે જો a ની m ઘાત, b ની m ઘાત, તો શું થઈ જાય? a b આખાની m ઘાત. હું એવું કહું a ની n ઘાત ભાગ્યા a ની m ઘાત, સોરી b ની m ઘાત. આપણે ભૂસીને સરખું લખી. તો અગર m મોટા છે n કરતાં તો આખું પદ જતું રહેશે છેદમાં. ઓકે, અને જો n મોટા છે m કરતાં તો શું થઈ જશે? છેદ છે એ ઉપર આવી જશે. ઓકે ઓકે, સોરી, ઓકે, આધાર સરખો હોય તો જ થાય. શું થાય? ચલો હવે હજુ એક નિયમ કે a ની m ઘાત આખાની n ઘાત, એટલે કે આવું હોય a ની 3 ઘાત કૌંસ કરીને પછી તો ઘાતોનું શું થાય? ગુણાકાર. શું થાય? a ની 6 ઘાત. પણ આ જ વસ્તુ આવી હોય તો વગર કૌંસે સરવાળો નહીં, વર્ગ થઈ જાય. શું થઈ જાય? a ની 9 ઘાત થઈ જાય. શું થઈ જાય? 3નો વર્ગ 9 થઈ જાય. સમજ્યા પડે? તો કેટલો ડિફરન્સ આવ્યો? જો 3 ઘાતનો ડિફરન્સ આવ્યો. એટલે કૌંસનું મહત્ત્વ છે. ઓકે, ચલો હવે થોડાક આપણે હજુ નિયમો જોઈ લઈએ કોઈ રહેતા હોય તો. કે a ની m અને b ની m. તો a b ની m આપણે જોઈ લીધું. હવે a ની m a ની m. ઓકે, તો આધાર સરખો હોય તો ઘાતોના શું થાય? સરવાળો થાય. શું થાય? 3ની 2 ઘાત ગુણ્યા 3ની 5 ઘાત, તો શું થઈ જશે? 3ની. ઓકે, ચલો હવે આપણે સ્વાધ્યાયના થોડાક દાખલા જોઈ લઈએ. તો સ્વાધ્યાય શું છે? બહુ જ સિમ્પલ છે. 64ની 1/2. તો હવે તમને વર્ગ ખબર હોવી જોઈએ. 8નો વર્ગ શું થાય? ની 1/2. બરાબર? તો 8નો વર્ગ ગુણ્યા 1/2, તો 2 2 ગયા. જવાબ શું આવ્યો? ચલો એવી રીતે 32ની 1/5. 2 દુ 4 દુ 8 દુ 16 દુ 32, એટલે 2ની 5 ઘાત. શું આવે? આ 2ની 5 ગુણ્યા 1/5 ઉડી ગયું. જવાબ શું આવ્યો? 125ની 1/3. તો 5નો ઘન 125 થાય. જવાબ શું આવે? 5. ઓકે, આપણે હવે થોડા ડિફિકલ્ટ દાખલા. તો 9ની 3/2. તો 9 એટલે શું થાય? 3નો વર્ગ. 2 2 ઉડી ગયો. તો 3નો ઘન શું થઈ ગયો? આવડે?
હવે હજુ એનાથી થોડાક ડિફિકલ્ટ દાખલો કે 125ની માઇનસ 1/3 ઘાત. આવો દાખલો હોય તો શું કરવાનું? તો 125 એટલે કે 5નો ઘન, હા કે ના, ગુણ્યા માઇનસ 1/3 લખાય. 3 3 ઉડી ગયા. શું થયું? તો 5ની માઇનસ 1. હવે જો આ નિયમ યાદ રાખવાનો કે કોઈ પણ સંખ્યાની માઇનસ ઘાત એટલે 1/છેદમાં ધન ઘાત થઈ જાય. હવે 5ની માઇનસ 1 છે તો અહીંયા શું થઈ જશે? આવડે? જે રીતે હું લખું અહીંયા 5ની માઇનસ 2 ઘાત એટલે એનો મતલબ થાય 1/5નો વર્ગ. હું એવું લખું કે 3નો વર્ગ, સોરી -2 તો 1/3નો વર્ગ. હું એવું લખું 9ની માઇનસ 5 ઘાત તો 1/9ની. ઓકે, ચલો હવે બેની 2/3, 2ની 1/5, 2/3 હોતા 1/5. આધાર સરખો છે તો ઘાતોનો સરવાળો, તો લસા લેવાનો. શું લેવાનું? 5 તારી લસા શું આવે બેટા? હવે આને કેટલા વડે ગુણવું પડે? 3 છે તો 5 વડે, અને 5 છે તો 2ની 13/15 આ જવાબ. ઓકે, લસા લેતા આવડે ને? માની લો કે આવું છે કોઈ સંખ્યા, તો છેદ સરખો કરવા માટે શું લેવું પડે? લસા. ઓકે, સજાતીય હા 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 હા, ના ઉડે. એ કોણે ઉડાઈ દીધા તો જ ઉડે. હા, સજાતીય પદ કેવડે. અરે અરે છોકરી ઊભી રહે પહેલાં તો તને. હા, પણ આ ચેપ્ટરમાં, હા આ ચેપ્ટરમાં છે આ છેલ્લી એક્સરસાઇઝમાં આવશે છોકરી. જો બેટા એક્સની 2 ઘાત બરાબર, એક્સની 3 ઘાત ગુણ્યા વાયની 3 ઘાત અને ઝેડની 2 ઘાત છેદમાં એક્સની 8 ઘાત, વાયનો વર્ગ અને ઝેડની 5 ઘાત. આવો દાખલો છે તો ધ્યાનથી જોજો. સજાતીય પદો એટલે જે સરખા ચલ ધરાવતા હોય એને સજાતીય પદો કહેવાય. જે રીતે એક્સ એક્સ છે તો એક્સ એક્સ જોડે જ કામ કરશે. જે રીતે અસમય સંખ્યામાં મેં શું શીખવાડ્યું હતું કે ભાઈ વર્ગમૂળ વર્ગમૂળ છે, પણ વર્ગમૂળમાં બી વર્ગમૂળમાં 2 અને વર્ગમૂળમાં 3 સજાતીય નથી, સરખા નથી, એટલે એ બેનો સરવાળો થાય નહીં. ખબર પડે? ચલો અહીંયા આવી જાઓ પાછા. તો આ દાખલો મારે સોલ્વ કરવો હોય તો શું થાય? 2 + 3, વાયને એમનો એમ જ રાખીશું, ઝેડનો વર્ગ એમનો એમ જ રાખીશ. ઓકે, એક્સની 8 ઘાત, વાયની 2, ઝેડની 5 ઘાત. ઠીક છે, એને બી હું સાથે કરી શકું છું, પણ તને સમજાવવા માટે ધીમે ધીમે કરીએ છીએ કે એક્સની 5 ઘાત ગુણ્યા વાયની 3 ઘાત, ઝેડની 2 ઘાત, એક્સની 8 ઘાત, વાયની 2 ઘાત, ઝેડની 5 ઘાત. હવે હું આ ત્રણેયને અલગ લખું છું તો જો હમણાં મેં શીખવાડ્યું હતું ને એ વસ્તુ આવી જશે. ઝેડની 5 ઘાત. જો સરખા આધાર હોય તો ઘાતોનો સરવાળા બાદબાકી થાય. મોટામાંથી નાની બાદ કરી દેવાની, હા કે ના? મોટું કોણ છે? છેદમાં છે ને, તો 8માંથી 5 જશે. શું જશે? અને અહીંયા 3માંથી નીચે છેલ્લે ઝેડમાંથી શું જશે? વેરી ગુડ, પણ છેદમાં. ઓકે, તો ઉપર મને મળ્યો વાય એકલો, નીચે મળ્યો x3, z3. તો આ મારો જવાબ. સમજણ પડે? તો સરખા પદો હોય તો જ ઉડે, બાદ બાકી સરવાળો ગુણાકાર ભાગાકાર બધું થાય. એ પહેલાં કશું ડન. ચલો, એવો જ એક દાખલો છે. જો 11ની 1/2 છેદમાં 11ની 1/4. ઓકે, આધાર સરખો છે તો આપણે ઘાતોનો બાદબાકી કરીશું. ખબર પડી? આ ઉપર આવતા રહે તો માઇનસ થઈ ગયા. 11ની અને 2 વડે ગુણો તો 2 - 1 છેદમાં લસા થઈ ગયો 4. હા કે ના? તો 11ની 1/4
ડન. તો આ હતું તમારું પહેલું ચેપ્ટર. હવે પહેલા ચેપ્ટરમાં એક ટોપિક રહી ગયો છે આપણો સંખ્યા રેખાનું નિરૂપણ. શું? હવે સંખ્યા રેખાનું નિરૂપણ જે છે એ ખાસ કેમ છે તો જો અસમય સંખ્યા તમે દર્શાવવા માટે તમારે મતલબ ટેકનોલોજીનો ઉપયોગ કરો ને તો બી ના થાય, પણ એ જ વસ્તુ કોણ માપક અને એનાથી થઈ જાય કે અસમય સંખ્યા મારે વર્ગમૂળમાં 2 દર્શાવવું છે, તો વર્ગમૂળમાં 2 દર્શાવવું છે તો મને પાયથાગોરસ ખબર હોવી જોઈએ. શું હોવી જોઈએ? પાયથાગોરસ એટલે શું? તો 2 બાજુના વર્ગનો સરવાળો બરાબર કર્ણના વર્ગ જેટલો થાય. સર કશી ખબર ના પડી, PQR લખો એટલે ખબર પડે. માની લો કે આ 1 સેન્ટીમીટર છે, આ 1 સેન્ટીમીટર છે, તો હું સૂત્ર શું છે કે PR² બરાબર PQ² વત્તા QR². હા કે ના? તો 1નો વર્ગ વત્તા 1નો વર્ગ તો શું થઈ જાય? 2. હવે બંને બાજુ વર્ગ છે. શું છે? આ બાજુ સંખ્યા છે અને આ બાજુ વર્ગ છે. મારે વર્ગને દૂર કરવો હોય તો 2 બાજુ શું મૂકવું પડે મારે? તો PR બરાબર વર્ગમૂળમાં 2 આવી ગયું. હા કે ના? તો મારે વર્ગમૂળમાં 2 શોધવું હોય તો હું સંખ્યા રેખા પર શું કરીશ? 1 સેન્ટીમીટર માપ લઈશ. શું લઈશ? ઓકે. એવું જ પાછું 90 ડિગ્રી, પરફેક્ટ 90 ડિગ્રી 1 સેન્ટીમીટર માપ લઈશ. ઓકે. પછી હું આને જોઈન્ટ કરીશ. આ જે કર્ણ છે તો આ કર્ણ જે છે એ મારા વર્ગમૂળમાં 2 આવશે. કેવી રીતે? તો અહીંથી હવે અહીંયા આ પોઈન્ટ પર હું ચાપ મૂકીને આમ મારીશ તો આ જે ચાપ આવ્યો ને એ વર્ગમૂળમાં 2 જેટલો હશે. એટલે સર વર્ગમૂળમાં 3 દોરવું હોય તો આની ઉપર 1 સેન્ટીમીટર વધારે, અહીંયાથી પાછો સ્કેલ વડે માપી લઈશ. ઠીક છે? 90 ડિગ્રી પરફેક્ટ. પછી અહીંથી ચાપ મારીશ એટલે આ મારું થઈ જાય વર્ગમૂળમાં. ઓકે. પાછું 90 ડિગ્રી 1 સેન્ટીમીટર, સેમ પ્રોસેસ. હવે વર્गमूल 4 એટલે શું બેટા? નથિંગ બટ વોટ? 2. क्या होता है? 2. वर्गमूल 4 નું વર્ગમૂળ શું થાય? જો આ આકૃતિ પરફેક્ટ 2 પર આવે તો સમજવાનું કે તમારા આગળના કોણ સાચા છે. ઓકે. આવડશે? સ્કેલ અને ફૂટપટ્ટીથી ટ્રાય કરજે. લાઈવ હો તો હમણાં ટ્રાય કરજે, બરાબર? ના લાઈવ હોય તો ઘરેથી ટ્રાય કરજે. તો આ હતું આપણું પહેલું ચેપ્ટર. હવે પહેલા ચેપ્ટરની તારી જવાબદારી કે મને કાલે 2 એક્સરસાઇઝ બતાવવાની, પહેલી ને બીજી. હા, રફમાં જે ના આવડે ડાઉટ લાવવાના. પછી ત્રીજી, ચોથી, પછી પરમ દિવસે 5મી. બરાબર? ઓકે. ચાલો તો ડન. આ આટલું જ છે. આખું ચેપ્ટરમાં 5 એક્સરસાઇઝ છે, પણ 5 એક્સરસાઇઝ